સ્થાનિક સ્વરાજ્યની ગતિવિધિઓ વચ્ચે ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 8માં સત્તાધારી પક્ષ ભાજપને ભારે જન આક્રોશનો સામનો કરવો પડ્યો હતો। વિકાસના દાવાઓ વચ્ચે પ્રચાર માટે ગયેલા ભાજપના નેતાઓ અને કાર્યકરો સામે સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કરતા ઘર્ષણ સર્જાયું હતું। ચૂંટણી પ્રચાર માટે ભાજપના ઉમેદવારો ઢોલ નગારા અને કાર્યકરો સાથે પહોંચતા ભીડભજન વિસ્તારમાં પહોંચતા સ્થાનિક વિરોધ સાથે ઉતરી આવ્યા હતા। સ્થાનિકોએ ગંભીર આક્ષેપ કર્યા કે છેલ્લા 5 વર્ષમાં ચૂંટાયેલા નગરસેવકોએ વિસ્તારની મુલાકાત સુદ્ધા લીધી નથી। કામ તો દૂરની વાત, મોઢું પણ બતાવ્યું નથી। વોર્ડમાં પ્રચાર કે મુલાકાત અર્થે ગયેલા ભાજપના કાર્યકરો અને રોષે ભરાયેલા રહીશો વચ્ચે તીખી તકરાર હતી। આ મામલો એટલો ખીસક્યો હતો કે બંને પક્ષો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા। લોકોના ભારે વિરોધ અને ઉગ્ર મિજાજને જોતા અંતે ભાજપના કાર્યકરોએ ત્યાંથી સંકેલો કરી નીકળી જવાની ફરજ પડી હતી। ચૂંટણી પહેલા જ જે રીતે વોર્ડ નંબર 8માં ભાજપ સામે વિરોધનો વંટોળ ફૂંકાયો છે તે જોતા આગામી દિવસોમાં પાલિકાનું રાજકારણ વધુ ગરમાય તેવા એંધાણ છે। એ ભાજપના લોકો હતા, ધનજીભાઈ ગોહિલ સાથે આવેલા હતા એ લોકો ને એ પ્રચાર માટે આવેલા? હા, અહીંયા પ્રચાર માટે આવ્યા હતા કેમ કે એ લોકો અમારું કશું કામ કરતા નથી અહીંયા ગાડી, તો અમે લોકોએ શું કામ અહીંયા આવવા દઈએ લોકોને? અમે ના જ કહીએ ને કે તમે અહીંથી જતા રહો, અમારું કશું કામ કર્યું નથી, ખાલી વોટ લેવા માટે જ અહીંયા ઉતરે છે, બાકી અહીંયા કોઈ જોવા આવતું જ નથી અહીંયા ગાડી કે શું છે શું નથી એવું। એવું સમારોહમાં આવ્યું છે કે તમારી જોડે જે ઘર્ષણ થયું, લડાઈ જેવું કે વાતાવરણ એ કેવી રીતે થયું? એ મારી મમ્મીને ધક્કો માર્યો હતો ને મેં કીધું કે એ છોકરાએ ધક્કો માર્યો મારી મમ્મીને, તો મારા માસીના છોકરો વચ્ચે કે મારી માસીને ધક્કો મારે છે, તો મેં એ છોકરાને કીધું કે કેમ તું ધક્કાધક્કી કરે છે, તે બીજો છોકરો આવીને મારો કોલર પકડી લીધો ને અમને હાથ ચાલાકી કરવા લાગ્યો, એવું કે અમને લોકોને અહીંથી જવા દો એવું કે। હેલો સ્પોર્ટ્સ લવર, વેલકમ ટુ પિક શોટ। अंकलेश्वर का अपना न्यू प्रीमियम पिकलबॉल डेस्टिनेशन। अंकलेश्वर में स्पोर्ट का लेवल अब अपग्रेड होने वाला है, बिकॉज दिस इज नॉट जस्ट अ कोर्ट, दिस इज प्रीमियम पिकलबॉल एक्सपीरियंस। और हाँ, ये कोई ऐसा वैसा कोर्ट नहीं है। पिक शॉट ऑफर्स प्रीमियम क्वालिटी पेडल